ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये अष्टपाहुड़ नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने करीबन 2000 साल पहले इस शास्त्र की रचना की है। इस ग्रंथ में 8 ग्रंथों का ये समुच्चय है। 8 ग्रंथना बारामा 8 ग्रंथनी पूर्व भूमिका एनो स्वाध्याय થઈ ગયો છે। હવે 8 ગ્રંથને જે ક્રમ આપવામાં આવ્યો કે પ્રથમ ગ્રંથ દર્શન પાહુડ, બીજો ગ્રંથ સૂત્ર પાહુડ, ત્રીજો ગ્રંથ ચારિત્ર પાહુડ, ચોથો ગ્રંથ બોધ પાહુડ, પાંચમો ગ્રંથ ભાવ પાહુડ, છઠ્ઠો ગ્રંથ મોક્ષ પાહુડ, સાતમો ગ્રંથ લિંગ પાહુડ અને આઠમો ગ્રંથ શીલ પાહુડ। આજે 8 ગ્રંથ જે ક્રમથી સમુચ્ચય રૂપે કહેવામાં આવ્યા છે એ 8 ગ્રંથનો ક્રમ યોગ્ય છે। યોગ્ય કેમ છે તો કે આચાર્ય ભગવંતે દર્શન પાહુડમાં પ્રતિજ્ઞા કરતા સમયે એમ કહ્યું કે જિનેન્દ્ર ભગવાને મોક્ષ માર્ગનો જે યથાક્રમ કહ્યો છે એ પ્રમાણે હું કહીશ।
તો મોક્ષ માર્ગમાં મુખ્યતા સમ્યક દર્શનની છે. તો યથાક્રમ મુજબ પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવામાં આવે છે. તો ગ્રંથનો પ્રથમ ક્રમ એ દર્શન પાહુડ છે, એ યથાર્થ છે. બીજું પાહુડ છે એ સૂત્ર પાહુડ છે. સૂત્રનો અર્થ કર્યો છે કે જે સૂત્ર દ્વારા પ્રયોજનને સાધી શકાય. પ્રયોજન છે મોક્ષની પ્રાપ્તિ. તો સમ્યક દર્શનની પ્રગટતા પછી કયા લિંગની પ્રાપ્તિ થવી જોઈએ એનું સૂત્ર પાહુડમાં યથાર્થ જ્ઞાન કરાવવું છે. દર્શન પાહુડમાં પણ આચાર્ય ભગવંતે એમ કહ્યું કે લિંગ 3 પ્રકારના છે. કયું પાહુડ છે? દર્શન પાહુડ. દર્શન પાહુડ શેના માટે રચાણું છે? તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે. સમ્યક દર્શન શું છે? તો કે સમ્યક દર્શન એટલે યથાર્થ શ્રદ્ધાન છે. તો સમ્યક દ્રષ્ટિને લિંગનું યથાર્થ શ્રદ્ધાન હોવું જોઈએ. એના માટે દર્શન પાહુડમાં પણ એક ગાથામાં કહ્યું કે લિંગ 3 જ છે. એક મુનિલિંગ, એક શ્રાવક લિંગ અને એક અર્જિકા લિંગ. 3 લિંગનું યથાર્થ શ્રદ્ધાન દર્શન પાહુડમાં કરાવ્યું. સૂત્ર પાહુડમાં એમ કહ્યું કે તીર્થંકર ભગવાનના જ્ઞાન અનુસાર, તીર્થંકર ભગવાનના ઉપદેશ અનુસાર લિંગના 3 પ્રકાર યથાર્થ જાણવા. લિંગના 3 પ્રકાર શું કામ જાણવા? તો કે આ સૂત્ર પાહુડ છે. એનું પ્રયોજન છે સૂત્ર પાહુડનું કે સૂત્ર દ્વારા પ્રયોજન દર્શાવવામાં આવે છે. તો સૂત્રનું કાર્ય પ્રયોજનને શોધી આપવાનું છે. તો ભગવાને એમના જ્ઞાન અનુસાર
ત્રણ લિંગનું યથાર્થ જ્ઞાન કરાવ્યું. એ ત્રણ લિંગ છે મુનિલિંગ, શ્રાવકલિંગ અને સ્ત્રીઓમાં અર્જિકાલિંગ. પણ સ્ત્રીલિંગ છે ત્યાં સુધી મોક્ષ નથી. મોક્ષ માર્ગ પ્રગટી શકે, મોક્ષ ન પ્રગટી શકે. અર્જિકાપણું પ્રાપ્ત કરી શકે, મુનિલિંગ પ્રાપ્ત ન કરી શકે. સ્ત્રીલિંગ માં અર્જિકાપણું પ્રાપ્ત કરી આયુષ પૂર્ણ થતાં સ્વર્ગને પ્રાપ્ત કરી ફરી પાછું મનુષ્યમાં પુરુષ દેહ ધારણ કરી મુનિપણું ગ્રહણ કરી અને મોક્ષની પ્રાપ્તિ થાય. સૂત્ર મુજબ મુનિલિંગમાં ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ હોય છે. એમાં ભાવલિંગ મુખ્ય છે એવું યથાર્થ જ્ઞાન કરાવ્યું. ભાવલિંગથી મોક્ષ થાય છે. ભાવલિંગ વગરના દ્રવ્યલિંગથી મોક્ષ થતો નથી. તો મુનિલિંગમાં પણ મુનિલિંગનું યથાર્થ જ્ઞાન સૂત્ર દ્વારા થાય છે. એ રીતે જોઈએ તો પ્રથમ અધિકાર એ સમ્યક દર્શનનો અધિકાર છે. બીજો અધિકાર એ સમ્યક જ્ઞાનનો અધિકાર છે. હવે ત્રીજો અધિકાર ચારિત્ર પાહુડ. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર ચારિત્ર હોતું નથી. ચારિત્રમાં પણ મુખ્યતા તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની છે. તો ત્રીજો અધિકાર ચારિત્ર પાહુડ એમાં કહે છે કે તીર્થંકર ભગવાનના ઉપદેશ અનુસાર યથાર્થ લિંગ અને યથાર્થ આચરણ. તો યથાર્થ આચરણમાં સમ્યક્ત્વ ચરણ ચારિત્ર. સમ્યક્ત્વ ચરણ ચારિત્રનો અર્થ છે 25 દોષ રહિતનું સમ્યક દર્શન. એટલે કે નિરતિચારપણે પ્રગટ થયેલું સમ્યક દર્શન. પછી યથાર્થ આચરણ. એમાં સંયમ ચરણ ચારિત્ર. તો કે સંયમ ચરણ ચારિત્ર બે પ્રકારનું છે. એક શ્રાવકનું ચારિત્ર, બીજું મુનિનું ચારિત્ર. સ્ત્રીલિંગ હોય તો શ્રાવિકાનું ચારિત્ર. સ્ત્રીને મુનિપણું તો હોતું નથી. તો
ચારિત્ર પાહુડમાં સમ્યક્ત્વ ચરણ ચારિત્ર, ત્યાર પછી શ્રાવકનું સંયમ ચરણ ચારિત્ર, પછી મુનિનું સંયમ ચરણ ચારિત્ર, શ્રાવકમાં સંયમનો અર્થ છે સંયમાસંયમ, શુદ્ધાશુદ્ધ દશામાં અંશે સંયમ ધારણ કર્યો છે, અંશે ધારણ કરવાનો બાકી છે શ્રાવકપણામાં. તો ચારિત્ર પાહુડમાં પણ આચાર્ય ભગવંતે 3 લિંગનું આચરણ બતાવ્યું. આ 3 લિંગનું આચરણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર હોતું નથી. માટે પ્રથમ અધિકાર સમ્યક દર્શનનો લીધો, બીજો અધિકાર સમ્યક જ્ઞાનનો લીધો, ત્રીજો અધિકાર સમ્યક ચારિત્રનો લીધો. ત્યાર પછી કે છે બોધ પાહુડ. બોધ પાહુડ શા માટે દર્શાવ્યું? તો કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર પ્રગટ કરવા માટે પ્રથમ ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર જવું જોઈએ, પછી અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર જાય છે. હવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું હોય તો 3 અધિકારમાં બતાવ્યું ને. પહેલો અધિકાર સમ્યક દર્શન, બીજો સમ્યક જ્ઞાન, ત્રીજો સમ્યક ચારિત્ર, એટલે કે મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ પ્રગટ કરવો હોય તો બાહ્યમાં નિમિત્ત કોણ? 363 પાખંડમાં તો નિમિત્ત છે? તો કે ના, એ તો ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના નિમિત્તો છે. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવા માટે આચાર્ય ભગવંતે બાહ્યમાં 11 નિમિત્તો બતાવ્યા. એક આયતન, બીજું ચૈત્ય ગ્રહ, ત્રીજું ચૈત્ય, ચોથું દર્શન, પાંચમું જીનબિંબ, છઠ્ઠું જીન મુદ્રા, સાતમું જ્ઞાનપદ, આઠમા દેવ, નવમું તીર્થ, 10મા અરહંત અને 11મા પ્રવજ્યા એટલે મુનિ દીક્ષા. આ 11 નિમિત્તો મુનિપણામાં, અર્યંત પદમાં અને સિદ્ધ પદમાં ઉતાર્યા. એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું હોય તો મુનિ એટલે મોક્ષ માર્ગ, અને એનું ફળ અર્યંત અને સિદ્ધ પદ. તો મોક્ષ માર્ગ અને અર્યંત સિદ્ધ પદની પ્રાપ્તિ કરવી હોય
તો પ્રથમ ગ્રહિત મિથ્યાત્વ છોડવા માટે અને વસ્તુના સ્વરૂપને અસ્થિથી યથાર્થ સમજવા માટે કોનું અનુકરણ કરવું, કોને નિમિત્ત બનાવવા? બાહ્ય સાધન શું? તો કે બાહ્ય સાધન આ 11 નિમિત્તો છે. આ સિવાયના વિશ્વમાં એક પણ નિમિત્ત નથી. એમ કહીને 363 પાખંડ મતનો નિષેધ કર્યો અને મુનિ દીક્ષા પ્રવજ્યા. એનું વર્ણન એટલું સચોટપણે કર્યું કે 363 મતમાં આવું ક્યાંય મુનિપણું નથી. દિગંબર આમનાય સિવાય અન્ય જૈનો એમાં આવું સચોટ મુનિપણું જોવા મળતું નથી. તો ચોથા અધિકારમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એને પ્રગટ કરવા માટે બાહ્ય નિમિત્તોનું યથાર્થ શ્રદ્ધાન જ્ઞાન અને આચરણ કરાયું. હવે પાંચમો અધિકાર છે ભાવ પાહુડ. ભાવ પાહુડમાં ભાવની મુખ્યતા છે. ભાવની મુખ્યતામાં પૂર્વ પાહુડમાં 11 સ્થાનોને નિમિત્ત બનાવી સંસાર પ્રત્યે ઉદાસીન થઈ પરિગ્રહ રહિત થઈ નિગ્રંથપણું એટલે ભાવલિંગ પ્રગટ કરી તેનું ફળ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવી. ફરીવાર ભાવ પાહુડ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ જીવના ભાવ છે. એ જીવના શુદ્ધ ભાવ છે. એવા શુદ્ધ ભાવ પ્રગટ કરવા માટે નિમિત્ત કોને બનાવવા? તો કે 11 સ્થાનો એવા છે કે જેને નિમિત્ત બનાવી શકાય. એ ચોથા અધિકારમાં, ચોથા ગ્રંથમાં કહ્યું. બોધ પાહુડમાં કહ્યું. હવે છે ભાવ પાહુડ. ભાવ પાહુડમાં ભાવની મુખ્યતા બતાવી છે. ભાવ કહેતા મોક્ષ માર્ગ અને મોક્ષ. તો મોક્ષ માર્ગ એ ભાવની મુખ્યતા અને મોક્ષ ભાવ એની મુખ્યતા.
એની મુખ્યતા દર્શાવવા માટે તો કે આ 11 સ્થાનો એને તું નિમિત્ત બનાવી સંસાર પ્રત્યે ઉદાસીન થઈ અંતર્બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી નિગ્રંથ ભાવલિંગપણું ભાવમાં પ્રગટ કરી અને એનું ફળ ધર્મ અર્થ કામ અને મોક્ષ એની તને પ્રાપ્તિ થશે. ધર્મ અર્થ કામ કેમ કહ્યું? તો કે જે ભવમાં તે મુનિપણું લીધું એ મુનિપણાના ભવમાં શ્રેણી આરોહણ ન કરી શક્યો અને ગતિ પરિવર્તન થઈ ગયું તો તને મુનિપણાની ભૂમિકામાં ઉત્પન્ન થયેલો શુભ ભાવ એના ફળમાં સ્વર્ગ મળશે. ત્યાં ધર્મ કહેતા ઉચ્ચ પ્રકારના શુભ ભાવો, અર્થ કહેતા બાહ્ય સંપત્તિ, કામ કહેતા ભોગવવા માટેના 5 ઇન્દ્રિયના વિષયો, એ શુભ ભાવના ફળમાં મળે છે. સ્વર્ગનું આયુષ પૂર્ણ કરી ફરી પાછો મનુષ્ય થઈ ફરી પાછું મુનિપણું લઈ શ્રેણી આરોહણ કરીશ તો મોક્ષની પ્રાપ્તિ થશે. હવે 6ઠ્ઠા ક્રમમાં મોક્ષ પાહુડ છે. ત્યાં એમ બતાવવું છે કે મોક્ષ કોનાથી પ્રગટ થાય? તો મોક્ષ પ્રગટ કરવા માટે પ્રથમ 3 અધિકાર દર્શન પાહુડ, સૂત્ર પાહુડ અને ચારિત્ર પાહુડ એટલે મોક્ષની પ્રાપ્તિ શેનાથી થાય? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ શેનાથી પ્રાપ્ત થાય? તો કે નિશ્ચય મોક્ષ માર્ગથી પ્રાપ્ત થાય. મોક્ષની પ્રાપ્તિ શેનાથી થાય? તો કે બાહ્યમાં જે 11 પ્રકારના નિમિત્તો છે એમાં દેવની સાક્ષીમાં ક્ષાયિકપણું પ્રગટ થાય. મોક્ષની પ્રાપ્તિ શેનાથી થાય? તો કે ભાવલિંગથી, યતિપણાથી. યતિ એટલે યત્ન કરે તે યતિ. યતિ એટલે જેને શુદ્ધુપયોગ દ્વારા શ્રેણી આરોહણ કરી એને યતિ કહેવાય. તો મોક્ષનું કારણ મોક્ષ માર્ગ
મોક્ષ માર્ગ કારણ, મોક્ષ કાર્ય. પૂર્વ પર્યાય કારણ, ઉત્તર પર્યાય કાર્ય. તો પ્રથમ 3 અધિકાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ કારણ, ઉપાદાન કારણ. અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય ઉપાદાન કારણ છે. નિમિત્તથી વાત કરીએ તો મોક્ષની પ્રાપ્તિ શેનાથી થાય? તો કે જીન મુદ્રાના દર્શનથી. એટલે કે દેવના નિમિત્તે. અને મોક્ષ માર્ગથી એટલે મુનિપણાથી. મોક્ષ કોને થાય? પહેલાં હતું મોક્ષ કોનાથી પ્રગટ થાય. હવે કે છે મોક્ષ કોનાથી થાય? તો કે રત્નત્રયની આરાધના કરનારને થાય. એટલે પેલા 3 અધિકાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. જીન માર્ગમાં લાગવાથી, જીન માર્ગ જીનેન્દ્ર ભગવાને દર્શાવેલો માર્ગ એટલે મોક્ષ માર્ગમાં લાગવાથી. એટલે પેલા 3 અધિકાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. યોગીઓને એટલે ભાવલિંગી મુનિને, બીજા કોઈને નહીં. સ્ત્રીને પણ ન થાય, માત્ર દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય તો પણ ન થાય. પછી કે છે યોગ્ય ધ્યાન કરનાર મુનિને. મુનિને યોગ્ય ધ્યાન સ્ત્રીઓ કરી શકતી નથી, એને મોક્ષ ન થાય. સ્વદ્રવ્યમાં રત થનારને, જેને વિભાવનું લક્ષ છે કે પરદ્રવ્યનું લક્ષ છે, એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સાતમું પાહુડ છે લિંગ પાહુડ. લિંગ પાહુડ. લિંગ પાહુડ શા માટે દર્શાવ્યું? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદજીએ મોક્ષ છે અને મોક્ષનું કારણ પણ છે એમ કહ્યું. એમ અહીંયા કહે છે કે આ લિંગ પાહુડ તો કે આ કાળમાં મુનિનું લિંગ જેવું જીનેન્દ્ર દેવે કહ્યું છે તેમાં વિપર્યપણું એટલે વિપરીતતા થઈ ગઈ છે. 363 પાખંડ મતમાં જે સાધુપણું કહે છે, જે મુનિપણું કહે છે, અને ચોથા પાઉડમાં આચાર્ય ભગવંતે જે મુનિપણું દર્શાવ્યું છે એ બંનેને સરખાવો તો ખ્યાલ આવે કે પાખંડ મતોમાં કેટલી વિપરીતતા આવી ગઈ છે. તો આ પાહુડમાં વિપર્યપણાનો નિષેધ
મુનિના વિપરીત આચરણનો નિષેધ આ પાઉડમાં કર્યો છે. કોને કોને મુનિ ન કહેવાય અથવા 363 પાખંડમાં જેને મુનિપણું કહે છે એના લક્ષણ બતાવીને એ મુનિપણું ન કહી શકાય એવો નિષેધ કરીને યથાર્થ ભાવલિંગપણું દ્રઢ કરાવવું છે. લિંગ પાઉડમાં કહે છે કે ઘણા યત્નથી યથાર્થ મુનિ ધર્મનું પાલન કરવું ઘણો પુરુષાર્થ માગે છે. આ ગ્રંથમાં ભાવલિંગી મુનિના સ્વરૂપને નાસ્તિથી વર્ણવવામાં આવ્યું છે. એટલે મુનિનું જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત માનવું એ મિથ્યાત્વ છે. એ વિપરીતપણાનું જ્ઞાન કરવું એ મિથ્યા જ્ઞાન છે ને વિપરીતપણે આચરણ કરવું એ મિથ્યા ચારિત્ર છે. તો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છોડાવીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરાવીને મોક્ષનું કારણ એવો મોક્ષ માર્ગ એ લિંગ પાહુડમાં બતાવો છે. તો પ્રથમ 3 અધિકાર થયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના. એને પ્રગટ કરવાના બાહ્ય નિમિત્ત એ ચોથો અધિકાર થયો. 5મા અધિકારમાં ભાવની મુખ્યતા બતાવીને મોક્ષ માર્ગનું સ્વરૂપ અને મોક્ષનું સ્વરૂપ બતાવ્યું. ભાવ પાહુડમાં 11 સ્થાનોને નિમિત્ત બનાવી તું મોક્ષ માર્ગ અને મોક્ષને પ્રગટ કર. છઠ્ઠા અધિકારમાં મોક્ષ અને મોક્ષનું કારણ. 7મા અધિકારમાં યથાર્થ મુનિપણાની દ્રઢતા. હવે 8મો અધિકાર શીલ પાહુડ. શીલનો નિશ્ચયથી અર્થ કર્યો છે પ્રકૃતિ. આત્માની પ્રકૃતિ એટલે જ્ઞાન. જ્ઞાન 2 પ્રકારના હોય છે, સુશીલ જ્ઞાન અને કુશીલ જ્ઞાન. સુશીલ જ્ઞાન જેને છે એને શીલ છે. શીલનો નિશ્ચયથી અર્થ છે ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ પ્રગટ કરવું. જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા કરવી એ નિશ્ચય બ્રહ્મચર્ય છે. આત્મલીનતા કરવી એ યથાર્થ બ્રહ્મચર્ય છે. આવા યથાર્થ બ્રહ્મચર્ય, નિશ્ચય બ્રહ્મચર્ય, એનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય છે. શીલનો વ્યવહારથી અર્થ કરીએ તો
સ્ત્રી સંગ ત્યાગ, પરદ્રવ્ય સંગ ત્યાગ અને 5 ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ. શીલનું વર્ણન શા માટે કર્યું? તો ત્યાં પણ શીલ એટલે બ્રહ્મચર્યના પાલક. 5 મહાવ્રતમાં એક બ્રહ્મચર્ય વ્રત છે. એવું બ્રહ્મચર્ય મુનિને હોય છે. એ બ્રહ્મચર્યનું વર્ણન એટલે મુનિનું વર્ણન. એનો અર્થ એમ, શીલને પ્રાપ્ત કરવું એનો અર્થ એમ કે મુનિપણું ગ્રહણ કરવું. અને મુનિપણું ગ્રહણ કર્યા વગર મોક્ષ થતો નથી. તો આ રીતે આચાર્ય ભગવંતે 8 ગ્રંથને જે ક્રમથી એનો સમુચય બનાવ્યો છે, તો એ ગ્રંથનો ક્રમ પણ આચાર્ય ભગવંતે યોગ્યપણે રાખેલો છે. સમય થયો છે. બોલીએ શ્રી પ્રથમ તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય હો. 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. યુગ પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. ધન્ય અવતાર પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. સમય થયો છે.